લેટરલ એક્સ્ટ્રાઆર્ટિક્યુલર ટીનોડેસિસ પ્રોસિજર એટલે શું? જ્યારે પણ કોઈ સ્પોર્ટ્સ પર્સન અમારે ત્યાં આવે છે એસીએલ ટેર લઈને, અથવા તો હાઇપરલેક્સ ઇન્ડિવિજ્યુઅલ છે, અથવા તો ખૂબ જ એક્ટિવ ઇન્ડિવિજ્યુઅલ છે, એવા બધા કેસીસમાં ફક્ત ધારો કે એસીએલ લિગામેન્ટની સર્જરી કરી નાખવામાં આવે તો એ ફરી રિટેર થવાનો ઘણો બધો રિસ્ક રહેતો હોય છે. આવા બધા કેસીસમાં એસીએલ લિગામેન્ટની સર્જરી તો ખરી જ, પણ સાથે સાથે એક એક્સ્ટ્રાઆર્ટિક્યુલર પ્રોસિજર એટલે ઘૂંટણની બહારની સાઈડથી અંદરના લિગામેન્ટને સપોર્ટ આપનારી એક સર્જરી, જેનું નામ લેટરલ એક્સ્ટ્રાઆર્ટિક્યુલર ટીનોડેસિસ સર્જરી કહેવાય છે, એ કરવી ખૂબ જ જરૂરી છે. આવું કરવાથી શું થાય? દર્દીની રિકવરી ખૂબ જ ફાસ્ટ થાય છે, દર્દી બેક ટુ સ્પોર્ટ્સ ફટાફટ થઈ શકે છે, આગળ ચાલતા ભવિષ્યમાં એક ખૂબ જ વધારે પડતું એક્ટિવલી સ્પોર્ટ્સ રમશે તો એ અંદર રિકન્સ્ટ્રક્ટ કરેલા લિગામેન્ટને તૂટવાનો ઘણો બધો રિસ્ક ઓછો થઈ જાય છે. તો જ્યારે પણ કોઈ સ્પોર્ટ્સ પર્સન અથવા એક્ટિવ ઇન્ડિવિજ્યુઅલને એસીએલ ટેર થાય તો તમે તમારા ડૉક્ટરને અવશ્ય પૂછો કે સર મારા કેસમાં એલઈટી પ્રોસિજરની જરૂર છે કે કેમ. તમારો સર્જન ચેક કરીને એવું કહે કે હા એલઈટીની જરૂર છે તો અવશ્ય એલઈટી પ્રોસિજર તરફ તમારે જવું જોઈએ.